હું છું અક્ષય। બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીશું અમરેલીમાં બનેલી ઘટનાની કે જ્યાં સુરગપરામાં બોરવેલમાં ફસાઈ એક બાળકી અને તેનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। આરોગ્ય, ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે ઉપસ્થિત છે। 45 થી 50 ફૂટ ઊંડા બોરવેલમાં બાળકી પડી છે અને તેને બચાવવા માટેના અથાગ પ્રયાસ થઈ રહ્યા છે। 108ની ટીમે બોરવેલમાં ઓક્સિજન સપ્લાય પણ કર્યું છે। ફાયર વિભાગે બોરવેલમાં કેમેરા ઉતાર્યા છે। બાળકી હાલ સ્વસ્થ છે। રોબોટની મદદથી બાળકીને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। એનડીઆરએફની ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી છે। પરપ્રાંતીય ખેત મજૂરની 1.5 વર્ષીય બાળકી બોરવેલમાં પડી છે અને ઘટના બાદ ધારાસભ્ય અને સાંસદ પણ સ્થળ પર પહોંચી ચૂક્યા છે। હાલની કન્ડિશન એવી છે કે બાળકીને કન્ટિન્યુઅસ ઓક્સિજન સપ્લાય આપણે પૂરો પાડીએ છીએ અને આપણે એક અંડર વોટર કેમેરો છે એનો ઉપયોગ કરીને પણ એનાથી પણ મોનિટરિંગ ચાલુ કરેલું છે। એટલે બાળકીને કોઈપણ પ્રકારની નુકસાની ના અનુભવવી પડે અને બાળકી છે એ સ્વસ્થ હાલતમાં રહે એના માટેના આપણા અત્યારના પ્રયત્નો છે। એના માટે બીજી વસ્તુ કે રોબોટિક આર્મ વડે અને એનડીઆરએફની ટીમ પણ અહીંયા આગળ આવે છે। રોબોટિક આર્મ વડે આપણે સૌથી પ્રયત્ન કરીશું કે રોબોટિક આર્મ છે એ 100 ફૂટ અંદર જઈ શકે છે। અમે આપને એનિમેશન થ્રુ સમજાવીએ કે કેવી સ્થિતિ સર્જાઈ હશે। આપ જુઓ, બાળકી બોરવેલમાં 5-10 ફૂટ નહીં 50 ફૂટ સુધી નીચે છે અને એટલા માટે આ સ્થિતિ થોડી કપરી થઈ રહી છે। સારી બાબત એ છે કે હાલ બાળકી સ્વસ્થ છે, તેને ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે। તે કદાચ રમતા રમતા બોરવેલમાં બાળકી પડી અને 45થી લઈને 50 ફૂટ સુધી અંદર જોવા મળી રહી છે। 1.5 વર્ષની જ આ બાળકી છે, બોરવેલમાં ગરકાવ થઈ ગઈ છે। ડૉક્ટરની ટીમ છે, પોલીસ પ્રશાસન, પ્રાંત અધિકારીથી માંડીને તમામ જિલ્લાની ફાયરની ટીમ, તમામ લોકો અત્યારે બાળકીને બચાવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને ઓક્સિજનની પણ પૂરેપૂરી વ્યવસ્થા છે। સાથે સાથે જેવી જ બાળકી બહાર નીકળે તો એના માટે ડૉક્ટરની ટીમ પણ તૈયાર છે। સવાલ એ છે કે ખુલ્લા બોરવેલ ક્યાં સુધી ભૂલકાઓનો ભોગ લેશે? બોરવેલ કેમ ખુલ્લા મૂકવામાં આવે છે? અનેક દુર્ઘટના તો અમરેલીના સુરગપરામાં 1.5 વર્ષીય બાળકી બોરવેલમાં પડી છે। 45 થી 50 ફૂટ ઊંડે આ બાળકી ફસાઈ છે। આરોગ્ય, ફાયર, પોલીસ દ્વારા બચાવ કાર્ય શરૂ થયું છે। જ્યારથી આ સમાચાર મળ્યા ત્યારથી બચાવની ટીમ પણ ત્યાં પહોંચી છે। 108 દ્વારા બોરવેલમાં ઓક્સિજન સપ્લાય કરવામાં આવેલ છે। બોરવેલમાં કેમેરા પણ ફાયરની ટીમ દ્વારા ગોઠવવામાં આવ્યા છે જેથી કરીને બાળકીની મૂવમેન્ટ જાણી શકાય। પ્રાંત અધિકારી, એમએલએ અને સાંસદ પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે। એનડીઆરએફની ટીમ પણ રેસ્ક્યુ માટે બોલાવાઈ છે। તમામ ટીમ અટાણે કામે લાગી ગઈ છે અને અમે એને કડક સૂચનામાં આપી છે જેમ બને એમ જલ્દી। નાની બાળકી છે, જેટલું ઝડપથી કામ થાય એટલા માટે આપણી માટે હેપી છે। આ ઘટના બાદ સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે ખુલ્લા બોરવેલ ક્યાં સુધી ભૂલકાઓનો ભોગ લેશે? એક બાદ એક આ પ્રકારની ઘટના ઘટે છે પરંતુ આ સમસ્યાનું સમાધાન નથી આવતું। બોરવેલ કેમ ખુલ્લા મૂકવામાં આવે છે એ જ સૌથી મોટો પ્રશ્ન છે કે જ્યાં બાળકો રમતા રમતા પડી જાય અને દુર્ઘટના સર્જાય છે। આવી એક બે નહીં અનેક દુર્ઘટના બાદ પણ તંત્ર કેમ જાગતું નથી? અગાઉની જેટલી ઘટનાઓ છે તેમાંથી બોધપાઠ કેમ લેવામાં નથી આવતો એ મોટો સવાલ છે। બાળકીની આ હાલત માટે જવાબદાર કોણ? કારણ કે એ તો નાનું બાળક છે પરંતુ પરિસ્થિતિ જે બોરવેલની ખુલ્લી રાખવામાં આવે છે તેમાં વિસ્તારો બદલાય છે પરંતુ સ્થિતિ એ જ રહે છે, બાળકો પડે છે। એટલે બોરવેલ માલિક સામે કોઈ કાર્યવાહી થશે ખરા? નાના બાળકોનું ધ્યાન રાખવામાં આટલી બેદરકારી કેમ તે પણ મોટો સવાલ છે। લાઠીના સુરગપરા ગામની આ ઘટના છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। બોરવેલ છે તેમાં 1.5 વર્ષની બાળકી છે તે ફસાઈ છે ને સતત 2 થી 3 કલાકથી આ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। જોકે 1.5 વર્ષની બાળકીને બચાવવા માટેના તમામ પ્રયાસ છે તે કરવામાં આવી છે। ફાયર વિભાગની ટીમ, 108ની ટીમ સતત ખડે પગે છે અને ઓક્સિજન આપવાનો પણ પ્રયાસ થાય છે કે જેથી કરીને બાળકી છે તેમને બચાવી શકાય। થોડી વારમાં એ રોબોટની એક જે ટીમ છે, જે યુવાનો છે તે રોબોટ મારફતે આ બાળકીને બહાર કાઢવાનું જે કામ કરતા હોય છે તે ખાનગી માણસો છે
તે રોબોટ મારફતે આ બાળકીને બહાર કાઢવાના પ્રયાસ કરશે. થોડી જ વારમાં અહીં રોબોટની ટીમ છે તે પણ પહોંચવાની છે, એનડીઆરએફની ટીમ છે તે પણ પહોંચવાની છે. હાલમાં સ્થાનિક પ્રાંત અધિકારી, ધારાસભ્ય અને સાંસદ સહિતના લોકો છે તે પહોંચી ગયા છે ને પરપ્રાંતિ બાળકી છે 1.5 વર્ષની, તેમને કેવી રીતે ઝડપથી બચાવી શકાય તે પ્રકારના તમામ પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે. જયદેવ કાઠી, TV9 અમરેલી. તો હાલ બાળકીને બચાવવા માટે પણ એડી ચોટીનું જોર લગાવાય છે, પરંતુ TV9એ જે સવાલો ઊભા કર્યા તે સવાલ ખૂબ જ વાસ્તવિક છે. એટલા માટે કારણ કે ઘટના સ્થળ બદલાય છે પરંતુ ઘટના એની એ જ રહે છે. બોરવેલમાં બાળકો પડવાની આ કોઈ પહેલી ઘટના તો છે નહીં. અગાઉ પણ અનેકવાર આ પ્રકારની સ્થિતિ ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે. પહેલો સવાલ તો એ જ છે કે ખુલ્લું કેમ રાખવામાં આવે છે બોરવેલ? સરકાર તરફથી આ બાબતોને લઈને ચોક્કસ નિયમો, ગાઈડલાઈન અને તેનું અનુકરણ કેમ નથી કરવામાં આવતું? આ ચોક્કસ મોટો પ્રશ્ન છે, કારણ કે જીવ કોઈ પણ હોય. ગઈકાલે જ મુખ્યપ્રધાને એક પોતાના વક્તવ્યમાં કહ્યું કે સરકાર માટે દરેક પરિસ્થિતિમાં લોકોનો જીવ ખૂબ મહત્વનો છે. ત્યારે આ પ્રકારની સ્થિતિ જ્યારે સર્જાય ત્યારે સરકારે સ્વાભાવિક રીતે તેમાં નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ. તેમાં જિલ્લા કલેક્ટર પણ હોય, સ્થાનિક અધિકારીઓ પણ હોય, કર્મચારીઓ પણ હોય, તમામ લોકોએ એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. હાલ જે સ્થિતિ છે તે જુઓ, એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. નસીબ સારા હશે જે અત્યાર સુધી તો છે કે જ્યાં બાળકી ખૂબ જ સ્વસ્થ અવસ્થામાં છે, તેને ઓક્સિજન પણ પહોંચાડવામાં આવ્યું છે. પરંતુ આ પ્રકારની ઘટના તો પહેલી વારમાં તો એ જ કહેવાય કે બનવી જ ન જોઈએ. આ જ્યારે બને છે ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. તો અત્યારની જે સ્થિતિ છે તે વિષય પર વધુ વાત કરવા આપણી સાથે સંવાદદાતા જયદેવ જોડાયા છે. જયદેવ, હાલની સ્થિતિ વર્ણવો. ત્યાં શું ચાલી રહ્યું છે? બચાવમાં કેટલા લોકો જોડાયા છે? જે પ્રકારે તમામ વિભાગીય અધિકારીઓની ટીમ છે તે રોબોટની એક ટીમ છે તે પહોંચી છે ને રોબોટ મારફતે રેસ્ક્યુ કરવા માટેના પ્રયાસ છે તે કરવામાં. રોબોટની એક જે ટીમ છે તેમના દ્વારા બાળકને બહાર કાઢવા માટેનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયું છે. બાળક છે તે બહાર નીકળી શક્યું નથી. જરૂરથી હજુ પણ પ્રયાસ છે તે ચાલી રહ્યા છે. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ છે તે સ્થળ ઉપર પહોંચ્યા છે, તમામ સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે. એક તરફ ઓક્સિજન પણ આપવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, જેના કારણે બાળકી છે તે બચી શકે તે પ્રકારના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે. 108ની ટીમ છે, ફાયર વિભાગની ટીમ છે, સ્થાનિક ધારાસભ્ય છે, સાંસદ છે, તમામ લોકો બાળકીને બચાવવા માટેના જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. જે રીતે આસપાસનો જે વિસ્તાર છે તેમને પણ કોર્ડન કરવામાં આવ્યું છે, કેમ કે આ બાળકી છે તેમને ઝડપથી બચાવી શકાય અને બાળકી છે તે ખુદ વિસ્તારની પરપ્રાંતિ હોવાનું પણ સામે આવ્યું છે. એટલે સતત પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. આશરે 5 થી 7 કલાકથી આ કામગીરી છે તે ચાલી રહી છે. 12 થી 1 વાગ્યા આસપાસની ઘટના છે ને સતત આ પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે કે બાળકીને કેવી રીતે બચાવી શકાય. થોડી વારમાં એનડીઆરએફની ટીમ છે તે પણ અહીં પહોંચવાની છે ને બચાવ કામગીરી છે તે કરવાની છે. હાલમાં ફાયર વિભાગની ટીમ, વહીવટીતંત્રની ટીમ, સાથે સાથે એક રોબોટની ટીમ છે તે યુવાનો પણ છે તે સતત કામગીરી કરી રહ્યા છે. હાલમાં કલેક્ટર છે તે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ખડે પગે છે જિલ્લા કલેક્ટર છે તે સ્થળ ઉપર જોવા મળી રહ્યા છે ને સતત આ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. 108ની ટીમો છે તે પણ ખડે પગે છે તે જોવા મળી રહી છે. તમામ પ્રયાસ છે તે વહીવટીતંત્ર અધિકારીઓ છે તે કરી રહ્યા છે. જે પ્રકારે અહીં બચાવની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. જોકે અધિકારીઓ છે તે તમામ પ્રયાસ છે તે બચાવ માટેના કરી રહ્યા છે ને વહેલામાં વહેલા આ બાળકીને બચાવી શકાય તે પ્રકારના પ્રયાસ છે તે અક્ષય કરી રહ્યા છે. બિલકુલ. સાથે જયદેવ, એ પણ પૂછવા માંગીશું કે હાલ બચાવ કામગીરીને જે બચાવ કર્મીઓ છે તે શું કહી રહ્યા છે? કેટલો સમય લાગે એમ છે? કારણ કે હવે ધીરે ધીરે અંધારું થશે અને ત્યારે થોડી કપરી સ્થિતિ સર્જાઈ શકે છે. ચોક્કસ અક્ષય, જે પ્રકારે 5 થી 6 કલાકથી આ કોઈ ઘટનાક્રમ છે તે ચાલી રહ્યો છે, પરંતુ 45 થી 50 ફૂટ સુધી આ બાળકી છે તે પહોંચી છે, જેના કારણે તેમને બચાવવા માટેના પ્રયાસ છે તે સતત ચાલી રહ્યા છે. તેમને બહાર કાઢવા માટેના પ્રયાસ છે તે ચાલી રહ્યા છે. જોકે આસપાસના અધિકારીઓ છે તે સતત પ્રયાસ કરી રહ્યા છે. રોબોટની જે ટીમ છે તે પણ સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. સતત બાળકી અંદરથી બહાર જીવિત નીકળે તે પ્રકારના પણ પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો છે. કેમેરો પણ મૂકવામાં આવ્યો છે. એટલે તમામ પ્રયાસ છે તે 1.5 વર્ષની બાળકીને બચાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. લાગી રહ્યું છે હજુ પણ કલાકોનો સમય છે તે લાગી શકે છે. દ્રશ્યો જોતા લાગી રહ્યું છે કે હજુ પણ કલાકો છે તે વીતી જાય છે. અક્ષય.
જી બિલકુલ, જે પ્રકારના બોરવેલની ઘટના અનેકવાર ઘટે છે ત્યારે આ બાળકી કઈ સ્થિતિમાં ત્યાં, શું તે રમી રહી હતી આસપાસ, કેવી રીતે ઘટના પ્રકાશમાં આવી, કઈ રીતે જાણ થઈ? જે પ્રકારે માહિતી મળી છે તે પ્રમાણે આ જે ખેડૂત છે તેમનો જે વાડી વિસ્તાર છે ને ત્યાં મજૂર પરિવાર છે તે ખેત મજૂર પરિવાર છે ને તે કામ કરતો હતો. એ દરમિયાન તેમનું જે બાળક છે તે ખુલ્લો બોર હોવાના કારણે તે પડી ગયો હતો ને, તે 1.5 વર્ષની બાળકી છે. ખુલ્લો બોર હોવાના કારણે આ પ્રકારની ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન બાદ આખી તપાસ છે તે જિલ્લા કલેક્ટર કરવાના છે, કેમ કે ખુલ્લા બોરમાં સૌરાષ્ટ્રમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ને ત્યારે ફરીવાર આ પ્રકારની ઘટનાનું સૌરાષ્ટ્રમાં પુનરાવર્તન થયું છે. એટલે જરૂરથી તંત્ર છે તે સતત તપાસ કરી રહ્યું છે. હાલમાં આ બાળકી છે તેમને પ્રથમ તો તેમને બચાવી કેવી રીતે શકાય તે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ જયદેવ, આપની પાસેથી આગળ પણ માહિતી લઈશું. અત્યારે આભાર. તો જે સ્થિતિ છે તેમાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આપ જોઈ રહ્યા છો 108ની ટીમ છે, બચાવ કર્મીઓ છે, NDRFને પણ બોલાવવામાં આવી છે અને અંદર ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો છે. હાલની જે તાજા અપડેટ છે તે એ છે કે બાળકી અંદર સુરક્ષિત છે, સ્વસ્થ છે. આશા રાખીએ કે વહેલામાં વહેલી તકે બાળકી બહાર આવી શકે અને સ્વસ્થ હોય એ ખૂબ જરૂરી છે.